નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 11 યુનિટ નંબર 4 રીડ નંબર 1 માઇન્ડ બોડી મેડિસિન વિશે અભ્યાસ કરશું. પ્રસ્તુત પાઠમાં માઇન્ડ એટલે કે મન, બોડી એટલે કે શરીર અને મેડિસિન એટલે કે દવાઓ વગેરે કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલ છે અને એકબીજા પર તેની કેવી કેવી અસરો હોય છે તેનો અભ્યાસ કરશું. આપણને વિવિધ શારીરિક માનસિક રોગો કેમ થાય છે, શા માટે થાય છે, તેની પાછળ શું જવાબદાર હોય છે અને આપણને કેવી રીતે તેની સાથે ડીલ કરી શકીએ છીએ તેની પણ માહિતી આપવામાં આવી છે. વધુમાં આયુર્વેદના મતે આપણને થતા રોગોના કારણો, સારવાર અને તેનાથી બચવાના જે વિવિધ પ્રકારના ઉપાયો છે તે પણ આ પાઠમાં દર્શાવવામાં આવ્યા છે અને કેવી રીતે આપણે એક સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકીએ તેની વાત પણ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, એવો જ એક પાઠ માઇન્ડ બોડી મેડિસિન શરૂ કરીએ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. If we look, જો આપણે જોઈશું at different people, જુદા જુદા લોકોની સામે, in the world around us એટલે કે આપણી આસપાસનું જે વિશ્વ છે તેમાં રહેતા જે લોકો છે એની સામે આપણે જોઈશું તો we observe that આપણને એ જોવા મળશે અથવા તો આપણે નિરીક્ષણ કરી શકીશું કે all of us are not all alike. આપણે દરેક લોકો એકબીજા જેવા નથી, આપણે એકબીજાથી અલગ અલગ છીએ. Each one of us is different in many ways. Each one of us આપણામાંથી દરેક વ્યક્તિ is different જુદો છે in many ways એટલે કે ઘણી બધી રીતે. both physically and mentally. કેવી રીતે અલગ પડે છે તો કહે છે both physically એટલે કે શારીરિક રીતે અને માનસિક રીતે, બંને રીતે બધા જ લોકો એકબીજાથી અલગ પડે છે. દાખલા તરીકે આપણે સમજીએ કે કોઈને ત્યાં ટ્વિન્સ એટલે કે જે જોડિયા બાળકોનો જન્મ થયેલો હોય તો શારીરિક રીતે એક સમાન દેખાતા એ બંને બાળકો માનસિક રીતે તો સમાન હશે એવું કોઈ દિવસ બનશે જ નહીં. એટલે કે કોઈને કોઈ રીતે એ બંને વચ્ચે તફાવત એટલે કે દરેક લોકોની વચ્ચે તફાવત આપણને જોઈ શકીશું. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being in life. We ought to understand. આપણે એ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું જ પડશે our own nature એટલે કે આપણી પોતાનો સ્વભાવ, આપણી જે પોતાની પ્રકૃતિ છે એને આપણે સમજવી જોઈએ. અને the nature of others અને બીજા લોકોની જે પ્રકૃતિ અથવા તો સ્વભાવ છે તેને પણ સમજવો જોઈએ ફોર અવર ઓન હેપીનેસ આપણી પોતાની ખુશી માટે એન્ડ વેલ બિંગ ઇન લાઈફ એટલે કે આપણા જીવનમાં જો સ્વસ્થ રહેવું હોય તો આપણે શું કરવું પડશે? સૌથી પ્રથમ તમારે પોતાનો જે સ્વભાવ, તમારી પ્રકૃતિ છે તેને ઓળખવી પડશે. પછી તમે બીજા લોકોની પ્રકૃતિ અથવા તો સ્વભાવ ઓળખશો કે જેના લીધે તમે શું થઈ શકશો? જીવનમાં ખુશી અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. The shape and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. શું કહે છે? The shape and size એટલે કે કોઈ પણ વ્યક્તિનો જે શેપ એટલે કે એનો જે આકાર છે, સાઇઝ એટલે કે એનું જે કદ છે, ટેમ્પરામેન્ટ્સ એટલે કે એનો જે સ્વભાવ છે, એન્ડ કેરેક્ટર એની જે પ્રકૃતિ છે, ઓફ પીપલ એટલે કે લોકોના, હેવ લોટ ઓફ વેરિએશન જે લોકો છે એની અંદર વિવિધ પ્રકારની આપણને વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણને ઊંચો, કોઈ નીચો, કોઈ જાડો, કોઈ પાતળો, કોઈ સ્વભાવે નરમ, કોઈ સ્વભાવે ગરમ અને વિવિધ પ્રકારની એવી પ્રકૃતિ ધરાવતા લોકો આપણે જોઈએ છીએ. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ અને એ જે દરેક વસ્તુ દરેક વ્યક્તિમાં જે રહેલી છે એ દરેક વસ્તુ શું કરે છે? જે તે વ્યક્તિના જીવનની અંદર એનું હેલ્થ એટલે કે જે એનું સ્વાસ્થ્ય છે અને જે એની હેપીનેસ એટલે કે ખુશી છે એની અંદર એ વસ્તુ અસર કરતા હોય છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ,
physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. વધુમાં જણાવે છે એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એટલે કે આયુર્વેદના મતે આયુર્વેદનું શું કહેવું છે, તો આયુર્વેદ કહે છે કે ફિઝિકલ ડિસીઝ એટલે કે જે શારીરિક રોગ છે, અકર્સ એટલે કે થતા હોય છે, મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ, મુખ્યત્વે બાહ્ય પરિબળોના કારણે જ આપણને શારીરિક રોગો થતા હોય છે. શારીરિક રોગ એટલે શું? શરદી થવી, માથું દુખવું, ઉધરસ છે, તાવ છે, અથવા તો બીજા શરીરની અંદર થતા જે વિવિધ રોગો છે તે. તો આ પ્રકારના રોગો શેના લીધે થતા હોય છે, તો કહે છે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે કે બાહ્ય પરિબળોના કારણે. અને બાહ્ય પરિબળો કેવા છે? લાઈક કહે છે રોંગ ડાયટ એટલે કે ખોટો ખોરાક. ખોટો ખોરાક એટલે શું? કે જે વસ્તુ તમારા શરીર માટે અનુકૂળ નથી છતાં પણ તમે એ આહાર લો છો તો એ તમારા માટે ખોટો ડાયટ કહેવાય, ખોટો ખોરાક કહેવાય. ઓર અથવા તો બીજું છે કારણ એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે કે જે વિવિધ પ્રકારના કીટાણુઓ અથવા તો જે જીવાણુ છે એની સામે તમારું શરીર ખુલ્લું પડે છે, એટલે કે તમે બીજા જીવાણુઓને તમારા શરીરમાં પ્રવેશવા દો છો, એના લીધે પણ જે શારીરિક રોગો છે એ થઈ શકતા હોય છે, કે જેનું તાજેતરનું ઉદાહરણ આપણે કોરોના વાયરસને આપણે લઈ શકીએ છીએ. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ like wrong use of the senses and the increases of negative emotion. બીજું કહે છે આયુર્વેદના મતે શારીરિક રોગો બાહ્ય પરિબળોથી થાય છે, જ્યારે મેન્ટલ ડિસીઝ એટલે કે જે આપણા માનસિક રોગ છે, અરાઇઝ એટલે તે ઊભા થતા હોય છે અથવા તો એ રોગ આપણને થતા હોય છે મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. માનસિક રોગો કઈ રીતે થાય છે, તો કે આંતરિક પરિબળોના કારણે ઊભા થતા હોય છે. અને પરિબળો કયા છે? લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો છે એનો તમે ખોટો એટલે કે દુરુપયોગ કરો છો એના લીધે થઈ શકે છે. એન્ડ ધ ઇન્ક્રીઝીસ ઓફ નેગેટિવ ઇમોશન, અને એના લીધે શું થાય છે, તમારી અંદર જે નકારાત્મક લાગણીઓ છે એનો વધારો થતો હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે પોઝિટિવ થિંકિંગ એટલે કે જે હકારાત્મક વિચારસરણી છે એને ડેવલપ એટલે કે વિકસાવવી જોઈએ. શા માટે? તો કે વ્યક્તિની અંદર જેટલી સકારાત્મક લાગણી અથવા તો સકારાત્મક ઉર્જા રહેલી હશે એટલી જ એને માનસિક રીતે અશાંતિ અથવા તો જે માનસિક રોગો છે એ થવાની સંભાવનાઓ ઘટી જશે. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન. અને જો આપણે પોઝિટિવ થિંકિંગની જે હેબિટ એટલે કે જે ટેવ છે એને વિકસાવી લઈશું તો શું થશે? ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ, એની એક સકારાત્મક અસર ઓન અવર ઇમોશન એટલે કે આપણી લાગણીઓ ઉપર થશે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. શું કહે છે? હાવેવર જો કે બોથ એટલે કે બંને, કયા? ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ એટલે કે શારીરિક અને માનસિક, આ બંને પ્રકારના રોગો આર યુઝ્યુઅલી મિક્સડ અપ. એ મોટા ભાગે સામાન્ય રીતે જોઈએ તો એ બંને રોગો કેવા હોય છે? મિક્સ હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે, એકબીજા સાથે સંકળાયેલા હોય છે. અને વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, અને એક રોગ બીજા રોગની હાજરી સિવાય થતો નથી. મતલબ કે બંને પાછળ એ એકબીજાનો હાથ રહેલો હોય છે. તમને શારીરિક રોગો થાય છે તો એની પાછળ માનસિક રોગો પણ જવાબદાર અથવા તો માનસિક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે, અને શારીરિક રોગો થાય છે ત્યારે ક્યારેક માનસિક પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. હવે આગળ જોઈએ. Some disease like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Some disease એટલે કે કેટલાક પ્રકારના રોગો લાઈક એક્યુટ ઇન્ફેક્શન એટલે કે જેને આપણે તીવ્ર પ્રકારના ચેપી રોગ કહી શકાય, એ પ્રકારના રોગ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ, એની પાછળ
મુખ્યત્વે આમ જોવા જઈએ તો સંપૂર્ણ રીતે શારીરિક કારણો જવાબદાર હોય છે એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એ પ્રકારના રોગોનું જે સારવાર છે એ શારીરિક લેવલથી શક્ય હોય છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. However, જો કે મોસ્ટ ડિસીઝ એટલે કે જે કોઈપણ વ્યક્તિને થતા જે રોગો છે એમાંથી મોટા ભાગના રોગોની હેવ સાયકોલોજીકલ કોઝ, એની પાછળ માનસિક કારણો જવાબદાર હોય છે. અને ઓલ લાસ્ટિંગ ડિસીઝ, અને લાંબા ટકનારા જે રોગો છે તેની હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, એની શારીરિક તો ઠીક પરંતુ માનસિક અસરો પણ વ્યક્તિમાં જોઈ શકાતી હોય છે. A physical disease disturbs the emotions and weaken the senses, which may result into physical trouble. A physical disease એટલે કે કોઈપણ વ્યક્તિને જ્યારે કોઈપણ શારીરિક રોગ એટલે કે શરદી, ઉધરસ, તાવ, માથું વગેરે થાય છે તો એનાથી શું થાય તો કે ડિસ્ટર્બ્સ ધ ઇમોશન, એના કારણે જે તે વ્યક્તિના જે ઇમોશન્સ એટલે કે એની જે લાગણીઓ છે એને ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચે છે. એન્ડ વીકન ધ સેન્સીસ, અને એ જે શારીરિક રોગ છે એના કારણે શું થાય કે જે તે વ્યક્તિ છે તેની જે સેન્સીસ એટલે કે જે ઇન્દ્રિયો છે એ પણ નબળી પડી જાય છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, કે જેના લીધે કોઈપણ વ્યક્તિમાં શારીરિક મુશ્કેલી ઊભી થવી સ્વાભાવિક હોય છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. શું કહે છે? They lead to dietary problem. આ જે વસ્તુ થાય છે એ વસ્તુ શું કરે છે? આપણને ડાયટરી પ્રોબ્લેમ્સ એટલે કે જે ચયાપચયની ક્રિયા એટલે કે પાચન તંત્રને લગતા જે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે એ તરફ દોરી જાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ એટલે કે જે આપણું હાર્ટ એટલે કે હૃદય, નર્વ્સ એટલે કે ચેતાતંત્રને શું કરે? સ્ટ્રેઇન કરે છે, નબળું પાડી દે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી, અને આપણું જે સંપૂર્ણ શરીર છે એને શું કરે છે તો કે નબળું પાડે છે. In the modern developed world, our problems are mainly psychological. In the modern developed world, આજના આ આધુનિક અને વિકસિત વિશ્વમાં અવર પ્રોબ્લેમ્સ એટલે કે આપણી જે સમસ્યાઓ છે આર મેઇનલી સાયકોલોજીકલ, એ અત્યારે કેવી છે? મોટા ભાગની સાયકોલોજીકલ છે, એટલે કે જેને કહી શકાય માનસિક છે. અત્યારે જે આધુનિક યુગ છે એની અંદર માણસના કામની રીતભાત જોઈએ, એની જીવનશૈલી વગેરે જોઈએ તો અત્યારે લોકોને શારીરિક જે તકલીફ અથવા તો જે રોગ છે એના કરતાં માનસિક રોગોની જે તકલીફ છે એ વધારે જોઈ શકાય છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. આગળ વધુમાં સમજાવે છે કે વી હેવ સફિશિયન્ટ ફૂડ. અત્યારે વિશ્વમાં જે 6 થી 7 અબજ લોકો રહે છે એના અનુસંધાનમાં વાત કરીએ તો વી હેવ સફિશિયન્ટ ફૂડ, મોટા ભાગના લોકો પાસે પૂરતું ખાવાનું છે એટલે કે પૂરતો ખોરાક એ લોકોને મળી રહે છે. ક્લોથિંગ એટલે કે એમની પાસે પહેરવા માટે પૂરતા કપડાં છે. એન્ડ શેલ્ટર, અને મોટા ભાગના વ્યક્તિઓ પાસે પોતાનું આશ્રય સ્થાન એટલે કે પોતપોતાનું ઘર છે અથવા તો પોતે એક છતની નીચે પોતાનું જીવન વિતાવી શકે છે. આ પ્રકારની બધી જ ફેસિલિટી મોટા ભાગના લોકો પાસે છે. વિચ કે જેના લીધે શું થઈ શકે તો કે પ્રિવેન્ટર્સ, એ વસ્તુઓ આપણને અટકાવે છે ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. મોટા ભાગના જે શારીરિક રોગો છે એ આપણને ન થાય એના માટે આ જે સુવિધાઓ આપણે મેળવીએ છીએ એ પૂરતા પ્રમાણમાં છે કે આપણને કંઈ ન થાય. ધો most of us have no major physical problems, we still suffer from psychological unrest. જો આયરની એટલે કે કટાક્ષ કેવો છે? ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. આપણામાંથી મોટા ભાગના લોકોને જે મેજર અથવા તો મોટા કહી શકાય એવા શારીરિક રોગો ભાગ્યે જ થતા હોય છે અથવા તો ભાગ્યે જ જોવા મળે છે. ધો તેમ છતાં વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, તેમ છતાં આપણે હજુ પણ
સ્ટીલ હજુ પણ સફર એટલે કે પીડાઈ રહ્યા છીએ સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અશાંતિથી આપણે બધા પીડાઈ રહ્યા છીએ. દરેક લોકો પાસે પોતાના જીવનને જીવવા માટેની જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ બધું જ બધા પાસે ઉપલબ્ધ છે કે જેના લીધે કોઈ પણ વ્યક્તિ શારીરિક રીતે બીમાર ન પડી શકે, પરંતુ વ્યક્તિઓ પાસે પોતાના જીવન જીવવા માટે જોઈતી જે બધી જ જરૂરિયાતો છે તેમ છતાં પણ તે માનસિક અશાંતિથી પીડાઈ રહ્યો છે. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ feeling of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. This unrest એટલે કે વ્યક્તિ પાસે બધું જ છે, સુખ સંપત્તિ છે, એ ટુ ઝેડ વસ્તુ વ્યક્તિઓ પાસે રહેલી છે, તેમ છતાં એ માનસિક અશાંતિનો અનુભવ કરી રહ્યા છે. એ માનસિક અશાંતિ મેનિફેસ્ટ એ પ્રગટ થઈ શકે છે. જે તે વ્યક્તિના મનમાં રહેલી જે અશાંતિ છે એ મેનિફેસ્ટ એટલે કે પ્રગટ થઈ શકે છે. કેવી રીતે? એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલવાયાપણાની જે લાગણી છે એ રીતે પણ પ્રગટ થઈ શકે છે. બીજું કહે છે નોટ બિંગ લવ્ડ, એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા આપણને ચાહવામાં નથી આવતું એ પ્રકારની લાગણી પણ જન્મી શકે છે. ઓર એપ્રિસિએટ, એટલે કે કોઈ પણ વ્યક્તિ આપણે કેટલા પણ સારા કામ કરીએ છતાં પણ આપણા વખાણ કરવામાં નથી આવતા એવું જ્યારે વિચારવા લાગે છે ત્યારે પણ આ વસ્તુ જન્મે છે. અને પછી આવે છે એંગર. આ બધી વસ્તુઓના કારણે શું થાય તો કે એંગર એટલે કે ગુસ્સો ઉદ્ભવે છે, સ્ટ્રેસ એટલે કે તણાવ ઉદ્ભવે છે, ઓર એન્ઝાયટી અથવા તો જે ચિંતા કહેવાય તેનો ઉદ્ભવ થાય છે. મતલબ કે જે માનસિક રીતે પીડાતો અથવા તો જે અશાંતિનો અનુભવ કરનારો વ્યક્તિ છે એ માણસની જે અશાંતિ છે એ કઈ રીતે પ્રગટ થઈ શકે, બીજા લોકો એને કેવી રીતે જોઈ શકે અથવા તો આપણે ખુદ એને કેવી રીતે જોઈ શકીએ છીએ તો કે લોનલીનેસ, એની અંદર એકલવાયાપણું જોવા મળશે. એકલવાયાપણું મતલબ કે 100, 200, 500 વ્યક્તિઓની હાજરી વચ્ચે પણ એ પોતે એકલો હોય એવો અનુભવ કરતો હશે. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટ, ઘણી વખત વિદ્યાર્થીઓને એવું પણ થતું હોય છે કે પોતાના જે માતા પિતા છે એ એમને ચાહતા નથી. ગમે તેટલું સારું રિઝલ્ટ લાવે, ગમે તેટલા સારા કામ કરે છતાં પણ એમના વખાણ કરવામાં નથી આવતા. આવા પ્રકારની જે હીન ભાવના કહેવાય એનાથી એ પીડાતા હોય છે કે જેના કારણે ગુસ્સો, તણાવ અને ચિંતા વગેરે ઉદ્ભવે છે. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. અને આ જે માનસિક અશાંતિ છે તે લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ જે માનસિક અશાંતિ છે આપણને આપણી જે શારીરિક શક્તિ અથવા તો જે ઉર્જા છે તેને શું કરે છે? વિકન કરવા તરફ દોરી જાય છે. એટલે કે આપણી જે શારીરિક ક્ષમતા છે તેને ઓછી કરી નાખે છે. અને પ્રિવેન્ટ એટલે કે અટકાવે છે, અસ એટલે કે આપણને, ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, ખરેખર હકીકતમાં આપણે શું કરવા માગીએ છીએ એ વસ્તુ કરતાં પણ આપણને આપણી માનસિક અશાંતિ છે એ અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. અને આ બધી વસ્તુ થવા પાછળનું કારણ શું છે તો કહે છે અવર વેરી વે ઓફ લાઈફ, આપણા જીવન જીવવાની જે શૈલી છે એ ખુદ જ શું કરે છે? બ્રીડ્સ એટલે કે ઉછેરે છે, ઉત્પન્ન કરે છે, ઉદ્ભવ આવે છે અથવા તો જન્માવે છે અનહેપીનેસ એટલે કે અશાંતિ અથવા તો જે દુઃખ કહેવાય એનો જન્મ આપણી લાઈફસ્ટાઈલમાંથી જ થાય છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. શું કહે છે? We have hectic and unstable routines. હેક્ટિકનો મતલબ થાય વ્યસ્ત કહી શકાય તેવું. અનસ્ટેબલ રૂટીન્સનો મતલબ થાય અસ્થિર રૂટીન્સ એટલે કે રોજબરોજની ક્રિયાઓ. આપણે એ પ્રકારની લાઈફ જીવીએ છીએ કે જે ખૂબ જ વ્યસ્ત છે અને દરેક કાર્યક્રમો કેવા છે? અનસ્ટેબલ છે, અસ્થિર છે. ઇન વિચ કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, અને એ વ્યસ્તતા ભર્યા કાર્યક્રમોમાં ક્યાંય પણ જોઈએ તો ધેર ઇઝ લિટલ પીસ, થોડીક પણ શાંતિ,
ઓર કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ આપણે જોઈ શકતા નથી. એટલે કે આપણું જે જીવન જીવવાની આપણી શૈલી છે એટલી વ્યસ્ત અને આપણા રોજિંદા કાર્યો એવા થઈ ગયા છીએ કે આપણે પોતાના માટે જીવવાનું એટલે કે પોતાના મનને અથવા તો આત્માને જે શાંતિ અથવા તો સંતોષની પ્રાપ્તિ થવી જોઈએ એ થઈ શકતી નથી. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. We have disturbed the organic roots of life. આપણે શું કરી નાખ્યું છે તો કે આ આધુનિક યુગમાં આપણે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ જીવન જીવવાની જે મૂળભૂત શૈલીઓ છે તેને આપણે ડિસ્ટર્બ કરી નાખી છે, ખલેલ પહોંચાડી છે, તેને ચેન્જીસ કરી નાખ્યું છે. લાઈક ગુડ ફૂડ, આપણા માટે જે સારો ખોરાક હતો એ સારો ખોરાક લેવાને બદલે આપણે શારીરિક રીતે જે હાનિકારક અથવા તો જે નુકસાન કરતા છે એવો ખોરાક લેતા આપણે થઈ ગયા છીએ. વોટર એન્ડ એર, પાણી અને જે હવા છે એને પણ આપણે જ દૂષિત કરી છે અને એ પ્રકારનું પાણી અને એ જ હવા આપણે લઈએ છીએ. એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને જેમ પહેલાં જોઈ શકાતું એમ સંયુક્ત કુટુંબમાં રહેવાવાળા લોકો પોતાની રીતે આમ કહી શકાય કે એકદમ ખુશ મિજાજી અથવા તો જીવનમાં આગળ વધનારા જોઈ શકાતા હતા. એના કારણે અત્યારે જે ઓપોઝિટ વિરુદ્ધમાં જોઈએ તો વિભક્ત કુટુંબો જોવા મળી રહ્યા છે કે જેના લીધે પણ શું થઈ શકે છે, માનસિક અશાંતિ વગેરે જેવી સમસ્યાઓ આપણે જોઈ શકાય છે. We live in an artificial world dominated by urban landscape and mass media. We live in an artificial world. આપણે રહીએ છીએ પણ કેવા વિશ્વમાં? આર્ટિફિશિયલ વર્લ્ડ. અત્યારે આપણે બધા જ લોકો એક કૃત્રિમ વિશ્વમાં જીવી રહ્યા છીએ કે જેમાં ડોમિનેટેડ, કે જેમાં વર્ચસ્વ રહેલું છે, કે જેના ઉપર પ્રભાવ રહેલો છે કોનો? અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણનો, એન્ડ માસ મીડિયા એટલે કે જે આપણે સોશિયલ મીડિયા વગેરેનો જે યુઝ કરીએ છીએ એ દરેક વસ્તુઓનો આ આપણા કૃત્રિમ વિશ્વ ઉપર પ્રભાવ પડેલો છે અને એ પ્રભાવવાળા વિશ્વમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ. There is little to nourish the soul. એક કહેવત છે, પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શરીર છે એને ટકાવી રાખવા અથવા તો જેમ એને જીવંત રાખવા માટે આપણે ખોરાક ખાઈએ છીએ તેમ મન અથવા તો આત્માને જીવંત રાખવા માટે આપણે પ્રાર્થના રૂપી ખોરાક લેવો જોઈએ. આવી એક કહેવત છે. એને સાક્ષાત કરતું આ વાક્ય કે ધેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ, આપણે જે વિશ્વમાં જીવી રહ્યા છીએ એ વિશ્વમાં આપણા આત્માની વૃદ્ધિ થાય, આપણા આત્માનું જે સંતોષ છે એમાં વૃદ્ધિ થાય એવું તો આપણે ભાગ્યે જ જીવીએ છીએ અથવા તો જીવવા લાયક એવી વસ્તુ આપણા માટે છે જ નહીં, અથવા તો એવું આપણે કશું જ કરતા નથી કે જેનાથી આત્મસંતોષ મળે. We always desire new things and are seldom content with what we have. શું કહે છે? We always desire new things. આપણે નવી નવી વસ્તુઓની ઝંખના કરીએ છીએ, એટલે કે આપણે ઈચ્છીએ છીએ કે આપણી પાસે જે કંઈ પણ વસ્તુ છે એમાં નવું નવું આપણે ઉમેરતા રહીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, પરંતુ આપણે ભાગ્યે જ એ પ્રકારનો સંતોષ અનુભવીએ છીએ જે વસ્તુઓ આપણી પાસે રહેલી હોય છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ પાસે 8 થી 10 જોડી શૂઝ અથવા તો ચપ્પલ વગેરેની છે, છતાંય એ 8 થી 10 જોડી જે શૂઝ અથવા તો જે બૂટ છે એમાંથી એને સંતોષ પ્રાપ્ત થતો નથી. એને હજુ પણ એમ થાય છે કે હું 11મી 12મી જોડી અંદર ઉમેરું. We always crave to have more. આપણે સતત એવી ઝંખના કરીએ છીએ કે આપણને વધુ ને વધુ વસ્તુ મળ્યા કરે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. વી એટલે કે આપણે, આપણા આ આધુનિક યુગમાં દરેક મનુષ્ય માટે કહેવામાં આવ્યું છે કે વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય પણ સ્થિર થતા નથી અથવા તો ક્યારેય પણ શાંતિ અથવા તો જે આરામ છે તેનો અનુભવ કરતા નથી.
our medicine is more quick a fix to keep us going in wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. વધુમાં સમજાવે છે અવર મેડિસિન એટલે કે આપણી જે દવાઓ છે તે ઇઝ મોર અ ક્વિક ફિક્સ, એ શું છે? એક ઝડપી ઉકેલ છે. ટુ કીપ અસ ગોઈંગ ઇન અ રોંગ લાઈફસ્ટાઈલ, કે જે આપણને આપણી જે ખોટી જીવનશૈલી છે એ જીવનશૈલી જીવવા તરફ દોરી જાય છે, અથવા તો આપણને એ તરફ જવા માટે પ્રેરણા આપે છે, સપોર્ટ કરે છે. અને રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ, આપણા જે પ્રોબ્લેમ્સ એટલે કે આપણી જે સમસ્યા છે એની પાછળ રહેલું જે મુખ્ય અથવા તો મૂળભૂત કારણ શું છે કે જેના લીધે કોઈ પણ સમસ્યાનો ઉદ્ભવ થયો છે એ તરફ આપણું ધ્યાન ક્યારેય પણ જવા દેતા નથી. એ પ્રકારની દવાઓ થઈ ગઈ. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને માથું દુખે છે તો વ્યસ્તતા ભર્યા દિવસની અંદર એટલે કે કામકાજ કોઈ પણ વ્યક્તિને પુષ્કળ પ્રમાણમાં છે, હવે એને કામ પણ કરવાનું છે અને માથાનો દુખાવો પણ છે, તો એ વ્યક્તિ શું કરશે? માથાની ગોળી લઈ લેશે અને જે એવું સમજી લેશે કે હવે મને માથું મટી જશે અને પછી પોતાના કામે ફરીથી વળગી જશે. પરંતુ ક્યારેય પણ એ વ્યક્તિ એ તરફ ધ્યાન નથી આપતો કે જે તે વ્યક્તિને માથું દુખે છે તો શું કામ દુખે છે. મતલબ કે જે એનું મૂળ છે, જે કોઈ પણ સમસ્યા શારીરિક અથવા તો માનસિક છે, એ સમસ્યા થવાનું જે મૂળભૂત કારણ છે એ તરફ આપણી દવાઓ આપણું ધ્યાન જવા દેતા નથી. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptom of an imbalanced life. શું કહે છે? We take a quick pill, આપણે ઝડપથી કોઈ પણ એક પિલ એટલે કે દવા અથવા તો ગોળી પી લઈએ છીએ. હોપિંગ, એ આશાથી, ધેટ કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, આપણો જે પ્રોબ્લેમ, આપણી જે સમસ્યા છે, આપણને જે શારીરિક તકલીફ છે એ તો જતી રહેશે. પરંતુ વી ડુ નોટ રેકગ્નાઇઝ, પરંતુ આપણે ઓળખતા નથી, ધ્યાનમાં લેતા નથી, ધેટ કે ઇટ મે ઓનલી બી અ સિમ્ટમ, એક સિમ્ટમ એટલે કે એક લક્ષણ હોઈ શકે છે ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ, એક અસંતુલિત જીવનની. મતલબ કે આપણને જ્યારે પણ કંઈ પણ વસ્તુ થાય છે તો આપણે ઝડપથી ગોળી અથવા તો દવા લઈ લઈએ છીએ અને એવી આશા સેવીએ છીએ કે જે પ્રોબ્લેમ અથવા તો સમસ્યા છે એ હમણાં જતી રહેશે. પરંતુ ક્યારેય પણ એ તરફ આપણે ધ્યાન નથી રાખતા અથવા તો એ આ વસ્તુ આપણા ધ્યાનમાં નથી આવતી કે જે આપણને શારીરિક પ્રોબ્લેમ થયો છે એ આપણા જીવનશૈલી કે જે કેવી ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલિત થઈ ગઈ છે એનું એક લક્ષણ અથવા તો એનો એક જે સંકેત છે એ દર્શાવે છે એવું આપણે સમજી શકતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. કહે છે કે જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારના આવા શારીરિક રોગ અથવા તો કોઈ પણ વસ્તુની જે સમસ્યા છે એનો તમે સામનો કરતા હોવ તો ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ, એ તમારા માટે લાલ બત્તી સમાન એટલે કે એક ચેતવણી રૂપ લાઇટ છે. ધેટ વી મસ્ટ નોટિસ, કે જે વસ્તુ આપણે ફરજિયાતપણે ધ્યાને લેવી જ જોઈએ કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના જે રોગ છે કે જે સામાન્ય કહી શકાય એવા હોય તો પણ એ રોગ થવા પાછળના મૂળ કારણ શું છે એ જાણવા સિવાય આપણે બીજી કોઈ વસ્તુ કરવી જોઈએ નહીં. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. હવે બીજા પક્ષે જોઈએ તો આયુર્વેદ એટલે કે આયુર્વેદની દ્રષ્ટિએ ઓન ધ અધર હેન્ડ એટલે કે બીજી બાજુએ તો આયુર્વેદ આપણને બીજી બાજુએ શીખવે છે, ટીચીસ એટલે કે શીખવે છે હાર્મની વિથ નેચર, જે કુદરત છે તેની સાથે તાલ મિલાવીને જીવવાનું આપણને શીખવે છે. બીજું કહે છે સિમ્પ્લિસિટી, આયુર્વેદ આપણને સિમ્પ્લિસિટી એટલે કે સાદગી શીખવે છે. એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ શીખવે છે એઝ કીઝ ટુ વેલ બિંગ,
અને આ ત્રણેય વસ્તુ એટલે કે હાર્મોની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ, આ ત્રણેય શું છે? કી એટલે કે ચાવીઓ છે ટુ વેલ બીંગ એટલે કે સ્વસ્થ રહેવા માટેની. તો આયુર્વેદ આપણને શીખવે છે કે કુદરત સાથે તાલ મિલાવીને જીવો, સાદગીપૂર્ણ જીવન જીવો, સંતોષપૂર્ણ જીવન જીવો, તો તમે હંમેશા સ્વસ્થ જીવન જીવી શકશો. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. શું કહે છે? ઇટ શોઝ એટલે કે આયુર્વેદ આપણને શોઝ એટલે કે દર્શાવે છે, બતાવે છે, હાઉ ટુ લીવ કેવી રીતે જીવવું જોઈએ, ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ એટલે કે એક સંતુલિત જીવનશૈલી, ઇન વિચ કે જેમાં ફૂલફિલમેન્ટ એટલે કે આત્મસંતોષ ઇઝ અ મેટર ઓફ બિંગ એટલે કે તમે શું છો એની બાબતો હોવી જોઈએ, નોટ ઓફ હેવિંગ તમારી પાસે શું છે એની બાબત હોવી જોઈએ નહીં. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It એટલે કે તે એટલે કે આયુર્વેદ connects us આપણને જોડે છે with the source of creativity એટલે કે સર્જનાત્મકતાનો જે સ્ત્રોત છે એની સાથે આપણને જોડે છે, એન્ડ હેપીનેસ ખુશી સાથે આપણને જોડે છે, વિધિન કે જેમાં અવર સેલ્ફ્સ સો ધેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આપણને એટલા માટે એની સાથે જોડે છે કે જેના લીધે આપણે પરમનન્ટલી એટલે કે કાયમી રીતે ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ આપણા જે માનસિક રોગો છે એના ઉપર આપણે હંમેશ માટે વિજય પ્રાપ્ત કરી લઈએ. એના માટે આપણને શું કરે છે તો કે ક્રિએટિવિટી અને હેપીનેસ સાથે જોડવાનું કામ કરે છે. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આગળ કહે છે આયુર્વેદ પ્રોવાઇડ્સ એટલે કે આયુર્વેદ પૂરું પાડે છે અ રિયલ સોલ્યુશન એક સાચો ઉકેલ ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ એટલે કે આપણા જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે એનો સાચો ઉકેલ શું છે એ આપણને આયુર્વેદ પૂરો પાડે છે. વિચ રિક્વાયર્સ પરંતુ જેના માટે જરૂરિયાત રહેશે ટુ ચેન્જ હાઉ વી લીવ આપણે કેવી રીતે આપણું જીવન જીવીએ છીએ, આપણી જે જીવનશૈલી છે એમાં બદલાવ લાવવો પડશે. થિંક આપણે કેવી રીતે વિચારીએ છીએ એ વિચારસરણી જે છે એમાં બદલાવ લાવવો પડશે. એન્ડ ઓબ્ઝર્વ આપણે જે તે વસ્તુનું નિરીક્ષણ અથવા તો જે જોવાની જે કળા છે એ કેવી રીતે કરીએ છીએ એને પણ શું કરવું પડશે તો કે આપણે બદલાવ લાવવો પડશે કે જે શું છે તો કે આયુર્વેદની દૃષ્ટિએ એક સાચું સોલ્યુશન એટલે કે સાચું ઉકેલ છે. હવે આગળ વાત કરીએ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. લેવલ્સ એટલે જેને સમજી શકાય સ્તર ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદની દૃષ્ટિએ હિલિંગ એટલે કે સ્વસ્થ થવાના જે લેવલ્સ છે તેની હવે આપણે આગળ ચર્ચા કરશું. આયુર્વેદ રેકોગ્નાઇઝીસ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ એટલે કે આયુર્વેદમાં જે હિલિંગ એટલે કે સારવારની જે પ્રક્રિયા છે, સ્વસ્થ થવાની જે પ્રક્રિયા છે એના જે મુખ્ય પ્રાઇમરી 4 લેવલ છે. એમાં પહેલું લેવલ છે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે જે કોઈ પણ રોગ થયેલો છે તેની સારવાર. બીજું છે ડિસીઝ પ્રિવેન્શન કોઈ પણ રોગ થતો અટકાવવાની ક્રિયા. ત્રીજું છે લાઈફ એન્હેન્સમેન્ટ એટલે કે જે જીવનકાળ છે જે તે વ્યક્તિનો એને સ્વસ્થ નિરોગી રાખવાની સાથે લંબાવવાની ક્રિયા. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતિનો વિકાસ. તો મિત્રો જે આયુર્વેદની હિલિંગ એટલે કે સારવારની જે પ્રક્રિયા છે એની અંદરના જે 4 મુદ્દાઓ છે. પહેલું છે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે
કોઈ પણ રોગ છે એની સારવાર કેવી રીતે કરવી, બીજું છે ડિસીઝ પ્રિવેન્શન, એટલે કે જે રોગ છે એ થતો કેવી રીતે અટકાવી શકાય, ત્રીજું આપણો જે જીવનકાળ છે એને સ્વસ્થ નિરોગી સાથે કેવી રીતે લંબાવી શકાય, અને જે આયુર્વેદની જે જાગૃતિ છે એનો વિકાસ કેવી રીતે કરી શકાય વગેરે વિશે ચર્ચા કરવાની છે. જોઈએ એમાં, ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. સાવ સરળ રીતે સમજાવે છે કે ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંના મોટા ભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે જે વૈદ્યકીય સારવાર કહી શકાય તે બિગિન્સ એટલે કે શરૂ થાય છે વેન વી ફોલ ઇલ, જ્યારે પણ આપણે બીમાર પડીએ ત્યારે જ આપણી સારવાર શરૂ થાય છે. મતલબ કે આપણને તાવ આવે છે, શરદી, માથું, ઉધરસ કે બીજી કોઈ પણ બીમારી થાય છે તો આપણે બીમાર પડીએ છીએ પછી આપણે દવા લઈએ છીએ એમ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, અને આ છે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. આ સારવારની જે પ્રક્રિયા છે એ કઈ છે તો કે ડિસીઝ ટ્રીટમેન્ટ છે. હવે આ લેવલ ઉપર તમે શું કરો છો, તમે બીમાર તો પડી ગયા છો પરંતુ હવે માત્ર જે બીમારી અથવા તો જે રોગ છે એની સારવાર થશે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કે જેનો મતલબ શું થાય, એક રિસ્પોન્સ આપવો ટુ અ કન્ડિશન એટલે કે કોઈ એક પરિસ્થિતિને, ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, કોઈ પણ એક પરિસ્થિતિનું સર્જન થઈ ચૂક્યું છે, તમે બીમાર પડી ગયા છો અને હવે તમારે એ બીમાર પડવાની જે ક્રિયા છે એમાંથી બહાર નીકળવાનું છે એમ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. ઇટ એમ્સ, તેનો મુખ્ય ધ્યેય શું હોય છે તો કહે છે ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, કે જે વસ્તુ ઓલરેડી તૂટી ગયેલી છે એને સાંધવાની ક્રિયા એટલે ડિસીઝ ટ્રીટમેન્ટ. બરાબર સમજો, આયુર્વેદ હિલિંગના જે 4 તબક્કાઓ આપણને આપવામાં આવે છે એમાંથી પહેલો જે ડિસીઝ ટ્રીટમેન્ટ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. અને એનો મતલબ શું થાય કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે પછી દવાખાને જાય અને જે સારવાર શરૂ થાય છે એ, અને હકીકતમાં એ શું હોય છે તો આપણને અહીંયા સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે કે ઇટ એમ્સ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. જે સારવાર શરૂ કરવામાં આવે છે પાછળથી એનો મતલબ એવો થાય છે કે જે વસ્તુ ઓલરેડી તૂટી ગઈ છે હવે એને સાંધવાની ક્રિયા આપણે કરવાની છે. હાવેવર, ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ it is a failure because the disease is already harming us. શું કહે છે? However, જો કે if medicine begins with the treatment of disease, એટલે કે જે રોગ છે એના સારવારની જે શરૂઆત છે એ જો મેડિસિન એટલે કે દવા સાથે થઈ તો એનો મતલબ શું છે તો કહે છે કે ઇટ ઇઝ અ ફેલિયર, તો એક નિષ્ફળતા છે. બિકોઝ, કારણ કે ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, એનો મતલબ એવો થાય છે કે જે ડિસીઝ એટલે કે જે રોગ છે એણે ઓલરેડી આપણને હાર્મ એટલે કે નુકસાન પહોંચાડી દીધું છે, તો જ આપણને એના લક્ષણો જોવા મળતા હોય ને. તો કહે છે કે તો જો દવાથી એની સારવાર શરૂ થઈ એનો મતલબ એવો થાય કે તમને ઓલરેડી નુકસાન થઈ ચૂક્યું છે. એટ ધીસ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ using drugs and surgery which may have many side effects in long run. શું કહે છે? એટ ધીસ સ્ટેજ એટલે કે આ તબક્કે, કયા તબક્કે? તમે બીમાર પડી ગયા છો, દવાખાને ગયા છો અને હવે દવાથી તમારી સારવારની શરૂઆત થઈ છે. એટ ધીસ સ્ટેજ, આ તબક્કે, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન, હવે આપણી પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. પરંતુ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, સિવાય કે કયો? યુઝિંગ ડ્રગ્સ એટલે કે દવાઓનો ઉપયોગ, એન્ડ સર્જરી એટલે કે ઓપરેશન અથવા તો જેને શસ્ત્રક્રિયા કહી શકાય, એ સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી કે જેના કારણે આપણી બીમારીમાંથી આપણે ઊભા થઈ શકીએ. અને હવે છેલ્લે તમારી પાસે 2 જ ઓપ્શન છે કે તમે દવા, ડ્રગ્સ એન્ડ સર્જરીથી જ સાજા થઈ શકો એમ છો. તો શું થશે? વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન, કે જેના કારણે શું થશે કે લાંબા ગાળે તમારા શરીરમાં એની આડઅસરો ઊભી થશે.
દાખલા તરીકે આપણે સમજીએ કે તમને રોજ માથું દુખે છે અને તમે માથાની ગોળી લઈ લો છો, પરંતુ એ થોડા સમય માટે તમારા જે માથાનું જે દુખાવો છે, જે દર્દ છે, એને છુપાવવા માટે, એને દબાવવા માટેની ગોળી તમે લો છો. તો હવે લાંબા ગાળે જો તમે આ ગોળીઓનું સેવન કર્યા કરો છો, તો જેના કારણે ડૉક્ટરોના કહેવા મુજબ તમારી કિડની વગેરે ફેલ થઈ શકે છે, અથવા તો શરીરમાં બીજી આડઅસરો પણ ઊભી થયેલી તમે જોઈ શકશો. તો આ થઈ વાત આપણે ડિસીઝ ટ્રીટમેન્ટની. હવે આગળ કહે છે, A higher level of healing aims at preventing disease before they manifest. A higher level of healing, સારવારની જે પ્રક્રિયા છે, એનો જે તબક્કો છે, એમાં ઉચ્ચ લેવલે જોઈએ તો એનો ધ્યેય એવો હોય છે, પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધે મેનિફેસ્ટ, એટલે કે કોઈ પણ રોગ પ્રગટ થાય, દેખાડો દે એ પહેલાં જ તેને અટકાવવો. ટુ રીચ ધીસ સ્ટેજ we ought to consider the facts of our lifestyle, environment, work and psychological condition. હવે કોઈ પણ રોગ છે એ પ્રગટ થાય એ પહેલાં જ તેને અટકાવો, પરંતુ કોઈ પણ વ્યક્તિને ખબર હોતી નથી કે ભાઈ કાલે તેને માથું દુખશે કે કાલે તેને તાવ આવશે કે વગેરે પ્રક્રિયા દરેક વ્યક્તિને માલુમ હોતી નથી. પરંતુ અહીંયા સમજાવે છે આપણને, સમજો કે ટુ રીચ ધી સ્ટેજ એટલે કે આ તબક્કે પહોંચવાની ક્રિયા, કયા તબક્કે કે કોઈ પણ રોગને આવતા પહેલાં જ અટકાવવો, આ પ્રક્રિયા આ લેવલે પહોંચવા માટે શું કરવું પડશે? તો કહે છે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ. આપણે એ જે હકીકતો છે એને કન્સિડર એટલે કે ધ્યાને લેવી જોઈએ. કઈ? તો કહે છે અવર લાઈફસ્ટાઈલ, આપણું જે જીવનશૈલી છે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એન્વાયરમેન્ટ એટલે કે આપણી આસપાસનું જે વાતાવરણ છે એને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. વર્ક, તમે કેવા પ્રકારનું શારીરિક અથવા તો માનસિક કેવો શ્રમ કરો છો, કયા પ્રકારનું કામ કરો છો તેને પણ ધ્યાનમાં લેવું જોઈએ. અને કહે છે સાયકોલોજીકલ કન્ડિશન, તમારી પોતાની એટલે કે જે તે વ્યક્તિની જે માનસિક સ્થિતિ એ પણ કેવી છે એને પણ જો તમે ધ્યાનમાં લેશો તો તમે આ તબક્કા ઉપર આગળ વધી શકશો. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. આગળ સમજાવે છે કે કોઈ પણ રોગને થતાં પહેલાં જ અટકાવવાની જે ક્રિયા છે તેના માટે તમારે શું કરવું પડશે? વી મસ્ટ એલિમિનેટ, આપણે ફરજિયાતપણે એલિમિનેટ કરવું પડશે, દૂર કરવા પડશે ધ રોંગ ફેક્ટર્સ, કે જે ખોટા પરિબળો છે ઇન અવર લાઈવ્સ, એટલે કે આપણા રોજિંદા જીવનમાં જે ખોટા પરિબળો આપણે સામેલ કરીને રાખ્યા છે એને સૌથી પ્રથમ આપણે એલિમિનેટ એટલે કે દૂર કરવા પડશે. ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, અને એ જે નકારાત્મક પરિબળો અથવા તો ખોટા પરિબળો છે કે જે આપણને શું કરે છે, કોઈ પણ જે રોગ છે તેની સામે હેલ્પલેસ કરી દે છે, એટલે કે આપણા હથિયાર નીચે મુકાવી દે છે. એ વસ્તુને આપણે દૂર કરવી પડશે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક because our life itself is unstable. શું કહે છે? ટુ સમ એક્સટેન્ટ એટલે કે અમુક અંશે વી આર ઓલવેઝ સિક, આપણે મોટા ભાગે બીમાર જ હોઈએ છીએ. બિકોઝ, કારણ કે અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, આપણી જે પોતાની જે જીવનશૈલી છે અથવા તો આપણું જે જીવન છે એ જ કેવું છે? અનસ્ટેબલ છે, અસ્થિર છે. There are always some disease attacking us, particularly in changes of season or in the aging process. શું કહે છે કે there are always some disease attacking us, એટલે કે ઘણી વખત મોટા ભાગના જે રોગો કહી શકાય તે તલવાર લઈને આપણા ઉપર હુમલો કરવા માટે તૈયાર જ બેઠા હોય છે. ક્યારે? particularly in changes of season or in aging process, એટલે કે ઋતુઓના બદલાવની પ્રક્રિયા અને જે ઉંમર વધવાની જે પ્રક્રિયા છે, આ બંને પ્રક્રિયાની અંદર મોટા ભાગે દરેક લોકો ઉપર જે અમુક પ્રકારના રોગ છે એ હુમલો કરતા જ રહેતા હોય છે. દાખલા તરીકે જે ઋતુઓની બદલાવ, શિયાળામાંથી
ઉનાળો, ઉનાળામાંથી ચોમાસું, આ જે ઋતુ પરિવર્તનની પ્રક્રિયા છે એના લીધે પણ શું થતું હોય છે, ઘણી વખત લોકો બીમાર પડતા હોય છે. અથવા તો એજિંગ પ્રોસેસ એટલે કે ઉંમર વધવાની ક્રિયા. માનો કે જે વડીલો છે એ ઉંમર એમની વધતી જાય છે, એના કારણે શું થાય છે કે એમનું સ્વાસ્થ્ય નબળું પડે છે અને અમુક પ્રકારના રોગો થવાની સંભાવનાઓ એમની વધી જતી હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, like navigating a ship upon the sea. હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, એ એક એવી બાબત છે કે જે સતત એડજસ્ટમેન્ટ એટલે કે સતત સાનુકૂલન માગી લે છે. મતલબ કે આપણું જે સ્વાસ્થ્ય છે એના ઉપર આપણે સતત ધ્યાન રાખવું જોઈએ. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી, જેમ સમુદ્રના તટ ઉપર એક જહાજ છે એને હંમેશા દિશા સૂચન આપણે કરતું રહેવું પડે છે, એવી જ રીતે આપણું જે સ્વાસ્થ્ય છે એનું પણ આપણે સતત ધ્યાન રાખતું રહેવું જોઈએ. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, કારણ કે આપણું સ્વાસ્થ્ય છે એ સતત ચાલતી રહેતી બાબત છે. મતલબ કે એક વખત તમે બીમાર પડ્યા અને કોઈ પણ રીતે તમે એમાંથી સાજા થઈ ગયા તો એનો મતલબ એવો નથી થતો કે જે પ્રક્રિયામાંથી તમે પસાર થયા એ પ્રક્રિયા એટલે કે હવે બીમાર પડવાની પ્રક્રિયા પાછી આવશે જ નહીં. ના, એવું નથી હોતું. તમે એક વખત બીમાર પડો છો તો ફરીથી પાછા બીમાર પડી શકો છો એવી સંભાવનાઓ સંપૂર્ણપણે હોય જ છે. એટલે કહે છે કે જે સ્વાસ્થ્ય છે એ સતત ચાલતી રહેતી બાબત છે અને સતત એડજસ્ટમેન્ટ માગી લે એવી બાબત છે. એટલે કે આપણે સતત એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. આગળ જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, which aims at improving our vitality and enabling us to live longer. શું કહે છે? ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ એટલે કે જે આયુર્વેદની દ્રષ્ટિએ સારવારના જે 4 તબક્કાઓ આપણને સૂચવવામાં આવ્યા છે એમાંથી જે ત્રીજું લેવલ છે, ત્રીજો તબક્કો છે ટ્રીટમેન્ટ એટલે કે સારવારનો, ઇઝ એટલે કે છે લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી. એ કેવો છે? જીવનકાળ લંબાવવાની થેરેપી. વિચ એમ્સ કે જેનો મુખ્ય ધ્યેય છે એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, કે જેનો મુખ્ય ધ્યેય કેવો છે? ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એટલે કે આપણી જે મહત્વતા છે એને વધારવાનો, એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણી અંદર જે જીવન જીવવાની. હવે આગળ જોઈએ. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, which aims at improving our vitality and enabling us to live longer. The third level of treatment એટલે કે જે આયુર્વેદની દ્રષ્ટિએ સારવારના જે 4 તબક્કાઓ આપણને સૂચવવામાં આવે છે એમાંથી ત્રીજા નંબરનો તબક્કો એટલે કે લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, એટલે કે આપણા જીવનકાળને લંબાવવું. હવે જીવનકાળ લંબાવવું એટલે કે આયુષ્ય વધારવું. પરંતુ માત્ર આયુષ્ય વધારવાથી કંઈ નથી થતું. મતલબ કે 70-80 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ જીવન જીવી શકે છે, પરંતુ એ જે જીવન છે એ સ્વસ્થ અને જો નિરોગી ન હોય તો એ 70-80 વર્ષનું આયુષ્ય ભોગવેલી જે વસ્તુ છે એ નકામી નીવડે છે. તો કહે છે કે જે લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી છે એટલે કે જે જીવનકાળ, જીવનનું આયુષ્ય લંબાવવાની થેરાપી, વિચ એમ્સ એનો મુખ્ય ધ્યેય હોય છે એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી, એટલે કે વાઇટાલિટી એટલે કે એનર્જી, આપણી શરીરની અંદર રહેલી જે ઉર્જા છે એને ઇમ્પ્રૂવ કરવાનું, એને વધારવાની, એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને આપણને સક્ષમ બનાવવાની કે જેના કારણે આપણે લાંબુ જીવન જીવી શકીએ, એ એનો મુખ્ય ધ્યેય હોય છે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, એ માત્ર જે રોગ છે તેને અટકાવતી નથી, એટલે કે જે આ
ત્રીજા સ્ટેજની જે વાત કરે છે કે જેની અંદર આયુષ્ય વધારવાની વાત છે, એ માત્ર જે રોગ છે એને અટકાવવાની વાત નથી કરતું, પરંતુ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. આપણી અંદર રહેલી જે સકારાત્મક ઉર્જા છે એને પણ કેવી રીતે વધારી શકાય તેના વિશે પણ વાત કરે છે. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. However, જો કે આયુર્વેદ aims ધ્યેય રાખે છે, એનું મુખ્ય ધ્યેય હોય છે એટ ક્રિએટિંગ હેલ્થ, જે સ્વાસ્થ્ય છે તેને સારું બનાવવાની, એવોઇડિંગ ડિસીઝ, જે રોગ છે તેને નકારવાની એટલે કે દૂર કરવાની, એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ આયુષ્ય ભોગવવામાં મદદ કરવાનો એ આયુર્વેદનો મુખ્ય ધ્યેય છે. The fourth level of Ayurveda healing is awareness development. જે આયુર્વેદ હિલિંગના 4 તબક્કા છે એમાંનો ચોથો તબક્કો કે જેનું નામ છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે કે જાગૃતિનો વિકાસ. કોઈ પણ વ્યક્તિ આયુર્વેદની દ્રષ્ટિએ એટલે કે આયુર્વેદિક રીતે જાગૃત બને અને એ જ રીતે પોતાનું જીવન વિકસાવે એ એનો મુખ્ય ધ્યેય હોય છે. તો જોઈએ 4th લેવલની અંદર, ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. ધીસ રિક્વાયર્સ એટલે કે જે આ ચોથો તબક્કો છે કે જેની અંદર જાગૃતિનો વિકાસ આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરે છે, તો ધીસ રિક્વાયર્સ આની અંદર જરૂરિયાત હોય છે અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. આપણું જે જીવન છે એમાં એક આધ્યાત્મિક અપ્રોચ, આધ્યાત્મિક અભિગમ આવે એવી જરૂરિયાત હોય છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ. જો શું કહે છે, ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, સ્વસ્થ હોવું મહત્વનું છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ રહે, સ્વસ્થ રીતે જીવન જીવે એ મહત્વની બાબત છે. પરંતુ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ, પરંતુ સ્વસ્થ હોવું એ જ એક અંત છે એવું નથી હોતું. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. શું કહે છે, ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ, માત્ર આપણા જે જીવન છે એને પ્રોલોંગ કરવા એટલે કે લંબાવવા, આપણું જે જીવન છે, આપણું આયુષ્ય છે એને લંબાવી લેવાથી કંઈ પૂરતું હોતું નથી. બટ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ, પરંતુ કોઈ પણ કાર્ય કરવા માટે આપણી પાસે સારી એવી એનર્જી અથવા તો ઉર્જા હોય એ પણ મહત્વનું છે. હમણાં આપણે ઉપર વાત કરીએ એવી રીતે કે કોઈ પણ મનુષ્ય અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ 70-80 વર્ષનું આયુષ્ય ભોગવે છે, પરંતુ એ બીમાર હાલતમાં અથવા તો અસ્વસ્થ રહીને 70-80 વર્ષનું આયુષ્ય ભોગવે છે, તો એ કંઈ કામનું નથી. મતલબ કે માત્ર આયુષ્ય લંબાવી લેવાથી કંઈ નથી થતું, પરંતુ એ આયુષ્ય જે વધારવામાં આવ્યું છે તો લાંબા સમય સુધી તમે જીવન જીવો છો એની અંદર તમે તમારું મન થાય એવી રીતે તમારી રીતે શારીરિક પ્રક્રિયાઓ વગેરે જે કામકાજ છે તમે તમારી રીતે કરી શકતા હોય, કોઈના ઉપર ડિપેન્ડેડ થયા વગર, એ પણ મહત્વનું છે. વી ઓટ ટુ કન્સિડર ધેટ વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. બીજું કહે છે વી ઓટ ટુ કન્સિડર, આપણે એ વસ્તુ પણ ધ્યાને લેવી જોઈએ, વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, આપણે આપણું શરીરની અંદર રહેલી જે ઉર્જા છે એનો કોના માટે ઉપયોગ કરીએ છીએ અને શા માટે ઉપયોગ કરીએ છીએ એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. મતલબ કે 60-70 વર્ષનું આયુષ્ય ભોગવનાર વ્યક્તિ છે એ બીજાને હેરાન કરવામાં, બીજાને તકલીફ પહોંચાડવામાં પોતાનું જીવન જો વ્યતીત કરતો હોય તો એ આયુષ્ય એના માટે નકામું છે એવું આપણે સમજી શકીએ છીએ. એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટેની જે એનર્જી છે એ તમે શેની પાછળ વાપરો છો અને શા માટે વાપરો છો એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. સારી બાબતો માટે સારી વસ્તુ કરતા હશો તો એ વાંધો નથી, પરંતુ જો એ જે પોઝિટિવ એનર્જી છે એનો તમે નેગેટિવ એક્ટિવિટી અથવા તો કાર્ય માટે ઉપયોગ કરો છો તો એ સ્વાસ્થ્ય તમારા માટે નકામું છે.
The quality of our awareness is the real fruit of all that we do. The quality of awareness, ક્વોલિટી એટલે કે જે તેની ક્ષમતા અથવા તો ગુણવત્તા જેને કહી શકાય, તો ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, આપણી જે જાગૃતતા છે એની જે ગુણવત્તા છે, ઇઝ ધ રિયલ ફ્રૂટ, એ જ સાચું ફળ છે. ઓલ ધેટ વી ડુ, એટલે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ એની સાચી ગુણવત્તા શું છે એ અવેરનેસ ઉપરથી જોઈ શકાય છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ આપણો એકમાત્ર એક્સપ્રેશન છે. ધ એસેન્સ ઓફ અવર હુ વી રિયલી આર, અને એકમાત્ર અર્ક છે કે આપણે શું છીએ. મતલબ કે વ્યક્તિએ જ્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો છે અને હવે એ પોતાનું જે આયુષ્ય છે એ જીવી રહ્યો છે, એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે તે પોતે સમજી શકે કે તે પોતે કોણ છે અથવા તો પોતે શું છે. અને એનું અલ્ટિમેટ, એનું છેલ્લું એક્સપ્રેશન આ છે કે આપણી જે જાગૃતતા છે, એની જે ગુણવત્તા છે એ કેવી છે, એના ઉપર આપણે જે તે વ્યક્તિનું જીવન ધોરણ કેવું હતું અને કેવું છે એ આપણે સમજી શકીએ છીએ. અને એ જ ઇસેન્સ છે જે વ્યક્તિ પોતે જીવન જીવ્યો છે એની જે ગુણવત્તા હતી, એની અંદર રહેલા જે પ્લસ પોઈન્ટ હતા, જે ગુણો હતા, એનો જે અર્ક છે એ આ બાબતમાં સમાવિષ્ટ થયેલો છે. Our awareness is the only thing we can take with us until we die. શું કહે છે? અવર અવેરનેસ એટલે કે આપણી જાગૃતિ ઇઝ ધ ઓનલી થિંગ, એ એકમાત્ર એવી વસ્તુ છે ધેટ વી કેન ટેક અસ વિથ અન્ટિલ વી ડાય, એટલે કે જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી આપણે આપણી આ જે અવેરનેસ છે એને આપણી સાથે લઈ જઈ શકીએ છીએ. મતલબ કે ઘણી વખત આપણે સાંભળ્યું છે કે ભાઈ વ્યક્તિ ગમે તેટલું કમાય છે તો ગમે તેટલી વસ્તુઓ મેળવે છે, પરંતુ સાથે લઈને કંઈ જતો નથી. મતલબ કે સાથે લઈને કંઈ નથી જતો અને પાછળ છોડીને જાય છે તો માત્ર પોતાની સુવાસ અને પોતાના ગુણોની ક્વોલિટી. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જો શું કહે છે? ઇટ કન્ટિન્યુઝ, આ જે અવેરનેસની જે ગુણવત્તા છે એ સતત વધતી રહે છે અથવા તો સતત બીજાને પ્રેરણાદાયી રહે છે. ક્યારે? ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, જ્યારે આપણું મન અને આપણું શરીર નાશ પામે છે છતાં પણ આ જે અવેરનેસ છે, જાગૃતિ છે, એ સતત પ્રસરતી રહે છે. ધીસ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ, અને આ એક સૌથી મહત્વની બાબત છે ઇન ધ એજિંગ પ્રોસેસ, એટલે કે ઉંમર વધવાની ક્રિયામાં. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. This is the ultimate goal of Ayurveda, which aims at releasing us from all sorrow and suffering. શું કહે છે? કે ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ, આ એનો એકમાત્ર ગોલ છે, ધ્યેય છે, ઓફ આયુર્વેદ એટલે કે આયુર્વેદનો. વિચ એમ્સ, કે જેનો મુખ્ય ધ્યેય છે, એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. સોરો એટલે કે દુઃખ અને સફરિંગ એટલે કે પીડાઓ. આપણને દુઃખ અને પીડાઓમાંથી મુક્ત કરવાનો આયુર્વેદનો એકમાત્ર ધ્યેય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. વ્યક્તિને થતા જે માનસિક ડિસઓર્ડર એટલે કે જે બીમારીઓ છે એનો અલ્ટિમેટ, જેને છેવટનું ક્યોર અથવા તો સારવાર જેને કહી શકાય, એ શું છે? તો કહે છે ટ્રુ અવેરનેસ. સાચી જાગૃતતા એ જ બધા જ પ્રકારના માનસિક રોગોની દવા છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ ફંક્શન્સ. પરંતુ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એટલે કે આ વસ્તુને સમજવા માટે
વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ. સર્વપ્રથમ આપણે મનની અંદર ઝાંખવું પડશે, એટલે કે મનની અંદર આપણે જોવું પડશે. એન્ડ ઇટ ફંક્શન્સ, અને એ જે મન છે એના જે વિવિધ કાર્યો છે એને પણ જોવા પડશે અને આપણે સમજવા પડશે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. શું કહે છે? વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ, જે સ્તરે, જે લેવલે છીએ ત્યાંથી જ તેની શરૂઆત કરી શકાય. એટલે કે જાગ્યા ત્યાંથી સવાર, એ વાક્યને અનુરૂપ આપણે શરૂઆત કરવી જોઈએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ દિશામાં આપણી આ જે જર્ની, આપણો જે પ્રવાસ છે એ આગળ વધી રહ્યો છે, એટલે કે આગળ ધપે છે.